ક્યારેય વિચાર્યું છે કે જો આ પથ્થરો બોલી શકતા હોત તો એ કેવી કેવી વાર્તાઓ કહેતા હોત? બસ આજે આપણે એ જ કરવાના છીએ. ગુજરાતના ગૌરવશાળી વારસાના પાનામાંથી આપણે પથ્થરોમાં કંડારાયેલી કેટલીક અદ્ભુત વાતોને જીવંત કરીશું. તો જુઓ, આપણી આખી સફરની શરૂઆત થાય છે આ બે તસવીરોથી. એક બાજુ છે અરબી સમુદ્રના કિનારે ઊભેલું ભવ્ય સોમનાથ મંદિર અને બીજી બાજુ જૂનાગઢની શાન ગણાતો અડીખમ ઉપરકોટનો કિલ્લો. ખબર છે, આ ખાલી પથ્થરના બાંધકામ નથી, પણ આ તો ગુજરાતની ઓળખના મજબૂત પાયા છે. તો પછી સવાલ એ થાય કે આ પ્રાચીન પથ્થરો આખરે આપણને કહેવા શું માંગે છે? એની અંદર શ્રદ્ધાની, માણસની અક્કલની અને કુદરત સાથેના જોડાણની એવી તો કેવી અનોખી વાર્તાઓ છુપાયેલી હશે. ચાલો સાથે મળીને શોધી કાઢીએ. ચાલો તો સૌથી પહેલા વાત કરીએ સોમનાથની. એક એવું ધામ જે અતૂટ શ્રદ્ધાનું અને સમય સામે અડીખમ ઊભા રહેવાની હિંમતનું જીવંત પ્રતીક છે. ગીર સોમનાથ જિલ્લામાં દરિયા કિનારે આવેલું આ ભવ્ય મંદિર કરોડો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. સાચું કહું તો અહીંની હવામાં જ એક અલગ જ દિવ્યતાનો અનુભવ થાય છે. અને આ મંદિર કેટલું મહત્વનું છે એનો અંદાજ ખાલી આ એક વાત પરથી આવી જશે. આ ભારતના જે 12 પવિત્ર જ્યોતિર્લિંગ છે ને, એમાંનું સૌથી પહેલું જ્યોતિર્લિંગ છે. એટલે કે ભગવાન શિવના સૌથી શક્તિશાળી સ્થાનોમાંથી એક. સોમનાથનો ઇતિહાસ જુઓ તો એમાં કેટલાય ચઢાવ ઉતાર આવ્યા છે. વારંવાર હુમલાઓ થયા, પણ અહીંની આસ્થા ક્યારેય ડગી નહીં. અને એટલે જ 1951માં જ્યારે આ મંદિર ફરીથી બન્યું, ત્યારે ખાલી એક ઇમારત નહોતી, એ તો હજારો વર્ષોની અતૂટ શ્રદ્ધા અને આપણા વારસાનું જાણે પુનરુત્થાન હતું. સોમનાથની આધ્યાત્મિકતાની વાત તો કરી, હવે ચાલો થોડી માનવ બુદ્ધિ અને એન્જિનિયરિંગના એકદમ બેનમૂન નમૂનાની વાત કરીએ. આપણું આગલું મુકામ છે જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો. આ કિલ્લાને ગિરિદુર્ગ પણ કહેવાય છે. એને પહાડ પર એવી રીતે બાંધ્યો છે કે દુશ્મનો માટે એને જીતવો લગભગ અશક્ય જ હતું. પણ સાચી વાત તો એ છે કે એની અસલી તાકાત એની દિવાલોમાં નથી, પણ એની અંદર છુપાયેલી છે, અને એ છે એની અદ્ભુત પાણીની વ્યવસ્થા. જરા વિચારો, કોઈ કિલ્લાને દુશ્મનો મહિનાઓ સુધી ઘેરી લે તો અંદરના લોકો જીવે કેવી રીતે? જવાબ હતો પાણી. અને અહીંના રાજાઓએ એનો ગજબનો ઉપાય શોધ્યો હતો. એમણે પથ્થરો કોતરીને એવી વાવ અને કૂવા બનાવ્યા કે આખું વર્ષ પાણી ખૂટે જ નહીં. આને ખાલી એન્જિનિયરિંગ ન કહેવાય, આ તો જીવન ટકાવી રાખવાની કળા હતી સાહેબ. આ વાવ અને કૂવા એટલા પ્રખ્યાત થયા કે એના પરથી એક કહેવત જ બની ગઈ: અડી કડી વાવ અને નવઘણ કૂવો, જેણે ન જોયો તે જીવતો મૂવો. બસ આ એક જ વાક્ય આ જગ્યાનું મહત્વ સમજાવવા માટે કાફી છે. તો જુઓ, આપણે શ્રદ્ધાની તાકાત જોઈ અને ટકી રહેવા માટેનું ચાતુર્ય પણ જોયું. હવે આપણી સફરના છેલ્લા પડાવ પર જઈએ, જ્યાં કળા, વિજ્ઞાન અને બ્રહ્માંડનો એક અદ્ભુત સંગમ જોવા મળે છે. આપણે વાત કરી રહ્યા છીએ મોઢેરાના સૂર્ય મંદિરની. આ મંદિર આવેલું છે મહેસાણા જિલ્લાના મોઢેરામાં, અને એને બનાવડાવ્યું હતું સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમે સૂર્યદેવને સમર્પિત કરીને. પણ આ ખાલી એક પૂજા કરવાનું સ્થળ નથી, એનાથી ઘણું વધારે છે. અહીંયા તો સ્થાપત્ય અને ખગોળશાસ્ત્રનો એવો જાદુ છે કે જોતા જ રહી જવાય. મંદિરને એવી રીતે એટલી ચોકસાઈથી બનાવ્યું છે કે વર્ષના અમુક ખાસ દિવસોએ સૂરજનું સૌથી પહેલું કિરણ સીધું ગર્ભગૃહમાં પ્રવેશે, અને સૂર્યદેવની મૂર્તિના મુગટ પર જે મણી હોય ને, બરાબર એના પર જ પડે. વિચાર તો કરો, એક ક્ષણે આખું ગર્ભગૃહ કેવા સોનેરી પ્રકાશથી ઝળહળી ઉઠતું હશે. શું અદ્ભુત દ્રશ્ય હશે! પણ વાત અહીં પૂરી નથી થતી. મુખ્ય મંદિરની ચારે બાજુ બીજા 108 નાના નાના મંદિરો પણ છે. હવે કલ્પના કરો કે જ્યારે સવાર સાંજ આ બધા જ મંદિરોમાં એક સાથે દીવા થતા હશે તો કેવું અદ્ભુત અને દિવ્ય વાતાવરણ સર્જાતું હશે. તો સોમનાથ, ઉપરકોટ અને મોઢેરા, આ સફર પછી આપણે ગુજરાતના વારસા વિશે શું સમજ્યા? ચાલો આ ત્રણેય વાતોને હવે જોડીને જોઈએ. આપણે જોયું કે આ દરેક જગ્યાની એક આગવી ઓળખ છે. સોમનાથ આપણને શીખવે છે અતૂટ શ્રદ્ધાની શક્તિ, ઉપરકોટ બતાવે છે માણસની બુદ્ધિ અને મુશ્કેલીમાં ટકી રહેવાની આવડત, અને મોઢેરા એ તો કળા, વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો એક અદ્ભુત સમન્વય છે. અને આ ત્રણેય સ્થળોને સાથે જોઈએ ને,
તો એક એવી ભવ્ય સંસ્કૃતિની ઝલક મળે છે જેણે આધ્યાત્મિકતા, વ્યવહારુ જરૂરિયાતો અને ખગોળના જ્ઞાન આ બધાને એકસાથે ભેળવીને પથ્થરોમાં હંમેશા માટે અમર કરી દીધું. અને અંતે આ વારસો આપણને બધાને એક સવાલ પૂછતો જાય છે કે શું આપણે ભૂતકાળની આ ભવ્યતામાંથી કંઈક શીખીને આજની આપણી દુનિયાને વધુ સુંદર, વધુ ટકાઉ અને વધુ અર્થપૂર્ણ બનાવી શકીએ? આ સવાલ પર વિચારવા જેવું ખરું નહીં?